નમસ્કાર, નવના ટકોરેમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃષ્ણા। સમાચારની શરૂઆત કરીએ। એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કેન્દ્રીય કેબિનેટે એમ્સ માટે મંજૂરી આપી દીધી છે। આ સાથે જ દેશમાં 3 એમ્સ માટે મંજૂરી અપાઈ છે, તો રાજકોટની એમ્સ માટે પણ કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે। જમ્મુના સાંબા સેક્ટરમાં એમ્સ બનશે અને પુલવામાના અવંતીપુરને પણ આ સાથે જ એમ્સ મળી છે। તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કેન્દ્રીય કેબિનેટે એમ્સ માટે મંજૂરી આપી દીધી છે। દેશમાં જે 3 એમ્સને બનાવવાની વાત હતી તેને મંજૂરી અપાઈ ગઈ છે, જેમાં રાજકોટને મળવાની એમ્સનો પણ સમાવેશ થાય છે। જમ્મુના સાંબા સેક્ટરમાં એમ્સ બનશે। આ ઉપરાંત રાજકોટને પણ એમ્સ મળવાની છે। પુલવામાના અવંતીપુરને એમ્સ મળી। કેન્દ્રની કેબિનેટ બેઠકે આ નિર્ણય લીધો છે અને મંજૂરી અપાઈ ગઈ છે। સમાચાર મળી રહ્યા છે સુરતથી। સુરતના હજીરા વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં લોહીલુહાણ હાલતમાં 3 વર્ષની બાળકી મળી આવી છે। આ બાળકી સાથે દુષ્કર્મ થયા હોવાની આશંકા છે। હાલ બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે। તો સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાલ વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવા માટે હજીરા વિસ્તારમાં નાકાબંધી કરી છે। તો પોલીસે નાકાબંધી અને કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યા છે આરોપીને પકડવા માટે। હાલ બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। તો ફરી એકવાર આ ચોંકાવનારી અને ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે। એફઆઈઆર દાખલ થયા પછી ડિટેલ એની પૂછપરછ થયા પછી ખરેખર બનાવ કેવી રીતે બન્યો છે અને આરોપીની ઓળખ વગેરે જે છે એ થઈ જાય અને એ બાબતે અમારી અત્યારે બધી ટીમો લાગેલી છે કામે। ક્રાઇમ બ્રાન્ચ અને બાકીના આજુબાજુના પોલીસ સ્ટેશનના માણસોને પણ અમે ભેગા કરી અને કોમ્બિંગ વગેરે ચાલુ છે। નાકાબંધી પણ કરેલી છે, પણ એનું ચોક્કસ વર્ણન મળે અને ફરિયાદી આપણને થોડુંક વર્ણન આપે અથવા તેની બાબતે થોડી માહિતી મળી શકે એના માટેના પેરેન્ટ્સ વગેરેનો સંપર્ક કર્યો છે। આવી જાય એટલે એ પ્રમાણે આગળ વધીશું। તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાઈ ગયા છે। જી કીર્તેશ, મોટી મોટી વાતો તો કરાય છે મહિલા સલામતી અને સુરક્ષાની, પરંતુ 3 વર્ષની બાળકી પણ સુરક્ષિત નથી જે હાલતમાં મળી આવી છે। શું વધુ વિગત મળી રહી છે? ચોક્કસ માનવતાને શરમસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। સુરતના હજીરા વિસ્તારમાં ઘર નજીક નહોતી 3 વર્ષની બાળક બપોરના સમયે ગુમ થઈ ગઈ હતી અને મોડી સાંજે ઘર નજીકથી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી। 3 વર્ષની બાળક સાથે દુષ્કર્મ કોઈ વ્યક્તિ દ્વારા આચરવામાં આવ્યું હોય તેવી આશંકાને લઈને આ બાળકીને 108ની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। જે ઘટના બની છે તેને લઈને ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક પોલીસ અને ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી પોલીસના તમામ માણસો આ તપાસમાં સુરત પોલીસ કમિશનરે જોડી દીધા છે। હાલ હજીરા વિસ્તારથી સુરત તરફ આવતી તમામ ગાડીઓની નાકાબંધી કરી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કારણ કે આ 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની આશંકા છે। જે રીતે લોહીલુહાણ મળી આવી છે તેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। જોકે ભૂતકાળમાં બી ઘટનાઓ સુરતમાં બની છે તેને લઈને પોલીસ સતર્ક થઈ છે અને આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। જી કીર્તેશ, બાળકીને હાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, કેવી સ્થિતિ છે બાળકીની હાલ? ચોક્કસ 3 વર્ષની બાળક જે રીતે લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી બાળકીની હાલત નાજુક છે। હાલ બાળકીની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે અને ઓપરેશન કરવું પડે તેવી બી શક્યતાઓ છે, પણ જે રીતની ઘટના હતી હજીરા વિસ્તાર જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે તેને લઈને અને ભૂતકાળમાં જે બાળાઓ સાથે બળાત્કારની ઘટના સુરતમાં બની છે તેને લઈને પોલીસ સતર્ક બની છે। સમગ્ર હજીરા વિસ્તારમાં નાકાબંધી અને કોમ્બિંગ ઓપરેશનો શરૂ કર્યા છે, જેથી આરોપીને ઝડપી પકડી પડાય। કારણ કે જે રીતે બાળકીએ આરોપીનું વર્ણન આપ્યું છે તેના આધારે પોલીસ દ્વારા ખાસ કરીને અલગ અલગ ટીમો બનીને સમગ્ર વિસ્તારમાં આરોપીને પકડવા માટે હાલ પોલીસનો ધમધમાટ શરૂ થયો છે। જી કીર્તેશ, આભાર આપનો તમામ માહિતી માટે। તો હાલ બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં બાળકીની હાલત નાજુક છે। સમાચારમાં આગળ વધીએ। રાજકોટમાં આજી ડેમ 3માં નર્મદાનું પાણી છોડાયું છે। કોકડાપીર ખાતે આજી ડેમ 3માં પાણી ભરાયું છે અને ડેમમાંથી પાણી ખેતરમાં પહોંચતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। તો પાણી ભરાઈ જતા શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આજી ડેમ 3માં નર્મદાનું પાણી છોડાયું છે।
ખોખડાપીર ખાતે આજ ડેમ 3 માં પાણી છોડવામાં આવ્યું છે। જોકે તેના કારણે ખેડૂતો રોષે ભરાયા છે, કારણ કે ઊભા પાકને, શિયાળુ પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। અલ્પેશ ઠાકોર દિલ્હીથી અમદાવાદ પરત આવી ગયા છે। અલ્પેશે કોંગ્રેસ હાઈકમાન્ડ રાહુલ ગાંધી સાથે ચર્ચા કરી છે। તેમણે કહ્યું કે મારી સાથે થયેલા અન્યાયની મેં ચર્ચા કરી છે। રાહુલ ગાંધી સાથે રાજકીય ચર્ચા સાથે જ અંગત ચર્ચા પણ કરી છે અને મારી ઘણી બધી વાતથી રાહુલજી સહમત થયા છે અને મોટી જવાબદારી આપવાની પણ વાત કરી છે તેવું અલ્પેશ ઠાકોરે કહ્યું છે। તેઓ દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ પોતાની રજૂઆત કરવા માટે ગયા હતા, હવે અમદાવાદ પરત આવી ગયા છે। તેમણે કહ્યું કે મારી સાથે થયેલા અન્યાય અંગે ચર્ચા કરાઈ છે। રાજકીય ચર્ચાઓની સાથે બીજી અંગત ચર્ચાઓ પણ થઈ છે। એ દુબઈ જતા હતા, તેમ છતાં પેકિંગ કરવાનું હતું, તેમ છતાં અમે બંને ખાસું બેઠા હતા। પણ મુદ્દો એ છે કે એમણે જે કંઈ પરિસ્થિતિથી મેં વાકેફ કર્યા એ ઘણી બધી બાબતોથી સંમત પણ હતા અને એમણે એ પણ કહ્યું કે 100% આમાં અમુક બદલાવ પણ લાવવો જોઈએ અને મને એ પણ કહ્યું કે ગુજરાતમાં આપણી લોકસભામાં આપણી સીટો વધારે જીતાય એના માટે શું કરી શકાય તેના ઘણા બધા મેં સુઝાવો પણ આપ્યા છે। નારાજગી જે રીતે વગર ના થાય કે જે રીતે કાર્યકર્તાઓને સન્માન મળવું જોઈએ, જે ઈમાનદાર મજબૂત કાર્યકર્તાઓને મોટિવેટ કરવા જોઈએ, એવી ઘણી બધી બાબતો સંગઠનમાં પણ ક્યાંક નાની મોટી જે ખામીઓ રહી ગઈ છે, ઘણા એવા લોકોને જગ્યા મળી ગઈ છે જે ડિઝર્વ નહોતા કરતા અને જે ડિઝર્વ કરતા તેમને જગ્યા નથી મળી। આ બધી જ બાબતો મેં તો બહુ દિલ ખોલીને વાત કરી છે। સીબીઆઈ નિદેશક આલોક વર્માના ભવિષ્યનો નિર્ણય કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટીની બેઠક મળી હતી, જેમાં સીબીઆઈ ચીફ આલોક વર્માને પદ પરથી હટાવવાનો નિર્ણય કર્યો છે। પીએમ મોદીના નિવાસસ્થાને મળેલી આ બેઠકમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને જસ્ટિસ AK સિકરી પણ સામેલ હતા। ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે મંગળવારે આલોક વર્માને તેમના પદ પર ફરી બેસાડ્યા હતા। સીબીઆઈ પ્રમુખ વર્મા અને સ્પેશિયલ નિદેશક રાકેશ અસ્થાનાએ એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા। આ પછી સરકારે લગભગ 2 મહિના પહેલા બંનેને રજા પર ઉતારી દીધા હતા। આ પહેલા આલોક વર્માએ બુધવારે ફરીથી પદભાર સંભાળતા એમ નાગેશ્વર રાવ દ્વારા કરવામાં આવેલ બદલીઓ રદ કરી હતી। નાગેશ્વર વર્માની ગેરહાજરીમાં સીબીઆઈના પ્રમુખ તરીકે નિમણૂક કરી હતી અને વર્માએ જે બદલીઓનો આદેશ રદ કર્યો છે તે બધા વર્માના વિશ્વાસપાત્ર માનવામાં આવે છે। સુપ્રીમ કોર્ટમાં આજે અયોધ્યામાં રામ જન્મભૂમિ વિવાદને લઈને સુનાવણી હાથ ધરાઈ, પણ કેસની પ્રક્રિયા આગળ વધવાની જગ્યાએ રામ ભક્તોને ફરી એકવાર માત્ર નવી તારીખ સુધી રાહ જોવાનો વારો આવ્યો છે। સુપ્રીમ કોર્ટમાં આજે અયોધ્યામાં રામ જન્મભૂમિ વિવાદને લઈને સુનાવણી હાથ ધરાઈ। સુનાવણી શરૂ થતા પહેલા જ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે આજે સુનાવણી નહીં થાય, માત્ર સુનાવણીની તારીખ નક્કી થશે। પરંતુ સુનાવણીની તારીખ પર વાતચીત થાય તે પહેલા જ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને જસ્ટિસની ખંડપીઠ સામે જ વાંધો ઉઠાવ્યો। તેમણે કહ્યું કે યુ લલિતે આ મુદ્દે ખુદને ખંડપીઠથી અલગ કરવાનો નિર્ણય કરતા આજે કોર્ટમાં એક નવો વળાંક આવ્યો છે। હવે આના કારણે મુખ્ય ચીફ જસ્ટિસે સુનાવણીની તારીખ ફરી એકવાર આગળ વધારવાની ફરજ પડી હતી। હવે 29 જાન્યુઆરીના રોજ નવી બેન્ચ નક્કી કરશે કે સુનાવણી ક્યારથી શરૂ કરાશે। સુપ્રીમ કોર્ટ દ્વારા રામ મંદિર મુદ્દે ફરી એકવાર માત્ર તારીખ હાથ લાગતા સંત સમાજે આ અંગે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો, તો સાથે જ રામ મંદિર મુદ્દા સાથે સત્તામાં આવેલી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। तो विश्व हिंदू परिषदे पण पोतानी प्रतिक्रिया आपी हती। जस्टिस यू ललित राम जन्मभूमि के मुकदमे में या उनकी अपील में कभी वकील नहीं रहे। कल्याण सिंह जी पर एक कंटेम्प्ट चला था,
उस कंटेम्प्ट में वह वकील रहे थे, उनका इन अपीलों से कोई संबंध नहीं था। यह आपत्ति दुखदायक है। तो अखिल संत समाजना अध्यक्ष रामविलास वेदांतीजीए आ अंगे मुस्लिम पक्षकार पर वार करता કહ્યું કે જો જસ્ટિસ યુ લલિત આ કેસમાં ન રહી શકે તો જસ્ટિસ ગોગોઈએ પણ આ કેસમાંથી પોતાને અલગ કરવા જોઈએ। माननीय जज महोदय गगोई जी, उनको भी हटाया जाए, उनको भी अपना नाम वापस ले लेना चाहिए कि मैं इस सुनवाई में नहीं रहूंगा। मेरा कहना यह है 100 करोड़ हिंदुओं की भावनाओं को कुचलने का षड्यंत्र कांग्रेस ने किया है, जिसकी मैं घोर निंदा करता हूँ। जस्टिस ललित ने लईने भले विवाद थई रह्या होय, परंतु मुस्लिम पक्षकारे सुप्रीमना आ निर्णयने आवकार्यो हतो। अब हम लोगों का भरोसा ये है कि इंसाफ होगा। अदालत जो है कदम फूंक फूंक कर रख रही है। अगर किसी एक जज पर ये बताया गया कि वो फला मुल्जिम के वकील रह चुके हैं और यह फैसले में शामिल है, तो चीफ जस्टिस ने इसको गवारा नहीं किया कि हमारे फैसले पर कोई आंच आए। राम मंदिर मुद्दे पीएम પહેલાથી કોર્ટના નિર્ણયની રાહ જોવાનો સંકેત આપી ચૂક્યા છે, ત્યારે હવે ફરી એકવાર લોકસભાની ચૂંટણીમાં રામના નામે રાજનીતિ ગરમાઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। રાફેલ ડીલ અંગે રાહુલ ગાંધી વડાપ્રધાન મોદીને સતત ઘેરતા આવ્યા છે, પરંતુ હવે રક્ષામંત્રી નિર્મલા સીતારમણને લઈને કરવામાં આવેલા નિવેદન બાદ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ પણ વધી શકે છે। રાષ્ટ્રીય મહિલા આયોગે રાહુલ ગાંધીના આ નિવેદન અંગે તેમના વિરુદ્ધ નોટિસ પાઠવી છે। રાહુલ ગાંધી પાછલા ઘણા સમયથી સરકારને રાફેલ સોદા મામલે ઘેરી રહ્યા છે અને આ જ ક્રમમાં જયપુરમાં એક સભાને સંબોધતી વખતે રાહુલ ગાંધીએ રાફેલ મામલે ફરી એકવાર વડાપ્રધાનને ઘેર્યા। રાહુલે નિવેદન આપ્યું કે વડાપ્રધાન મોદી રાફેલ ડીલ અંગે સંસદમાંથી ભાગી રહ્યા છે અને તેમણે એક મહિલાને પોતાની રક્ષા માટે મોકલી દીધી। जनता की अदालत से 56 इंच की छाती वाला चौकीदार भाग गया और एक महिला से कहता है, सीतारमण जी आप मेरी रक्षा कीजिए, मैं अपनी रक्षा नहीं कर पाऊंगा, आप मेरी रक्षा कीजिए। और आपने देखा 2.5 घंटे महिला रक्षा नहीं कर पाई। રાહુલ ગાંધીના આવા નિવેદન પછી અમિત શાહ, સુષ્મા સ્વરાજ સહિત અન્ય રાજકીય દળોએ પણ રાહુલ ગાંધી પર આ અંગે નિશાન સાધ્યું। સુષ્મા સ્વરાજે આ અંગે ટ્વીટ કર્યું હતું કે નિર્મલા સીતારમણને લઈને રાહુલ ગાંધીનું નિવેદન એ નીચલા સ્તરની રાજનીતિ છે। ન માત્ર એટલું, પણ વડાપ્રધાન મોદીએ પણ સભામાં આ અંગે રાહુલ પર નિશાન સાધ્યું। हमारे देश की एक बेटी जो पहली बार देश की रक्षा मंत्री बनी है और पहली बार एक नारी 125 करोड़ देशवासियों की रक्षा की बागडोर संभाल रही है। पीएम मोदीना निवेदन बाद राहुल गांधीए पण आ अंगे ट्वीट करी पलटवार कर्यो के वातोने गोल गोल फेरववानुं बंध करो अने मारा सवालनो जवाब आपो के ज्यारे आपे मूळ राफेल सौदाने बदल्यो तो शुं रक्षा मंत्रालय अने वायुसेनाए आपत्ति जतावी हती, हा के ना? जो के आ वार पलटवारनी वच्चे राहुल गांधीनी मुश्केलीओ वधी शके छे। राहुल गांधीना आ निवेदन बाद राष्ट्रीय महिला आयोग रोषमां छे अने તેમણે રાહુલ ગાંધી વિરુદ્ધ નોટિસ મોકલી છે। રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ ટ્વીટ કરી પોતાનો રોષ વ્યક્ત કરતા લખ્યું કે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે એક મહિલાને જણાવ્યું કે મારી રક્ષા કરજો, આ મહિલા વિરોધી નિવેદન છે। શું તેઓ વિચારે છે કે એક મહિલા નબળી છે? રાહુલ ગાંધી દેશના રક્ષા મંત્રીને નબળા ગણાવી રહ્યા છે। જો કે રાહુલ ગાંધીને આ અંગે જવાબ આપવા માટે 7 દિવસનો સમય અપાયો છે। બ્યુરો રિપોર્ટ, न्यूज़ 18 गुजराती। वास्तविकता ये है कि प्रधानमंत्री रक्षा मंत्री को एक ढाल की तरह से इस्तेमाल कर रहे हैं या वित्त मंत्री को, हालांकि इसमें स्वयं वो संलिप्त है और जवाबदेही केवल प्रधानमंत्री की बनती है। ये तो राजनीति से प्रेरित है, राजनीति से प्रेरित है। प्रधानमंत्री को क्यों नहीं नोटिस दिया इस महिला आयोग ने? प्रधानमंत्री को तो कई नोटिस जाने चाहिए थे और अमित शाह को। ये विडंबना है कि प्रधानमंत्री कुछ भी बोलें, गलत जबान का इस्तेमाल करें, दुर्भावना से काम करें, उन पे कोई सवाल नहीं उठाता। 2019 ની તૈયારીઓ શરૂ કરી દીધી છે।
11 થી 12 જાન્યુઆરીએ દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં બીજેપી રાષ્ટ્રીય પરિષદની બેઠક કરવા જઈ રહી છે, જેમાં દેશના 1200 થી વધુ પદાધિકારી કાલે રામલીલા મેદાન પરથી ઔપચારિક રૂપે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સંબોધનની સાથે આ બેઠકની શરૂઆત થશે, તો બેઠકનું સમાપન પ્રધાનમંત્રી મોદી દ્વારા કરાશે. આ બેઠકની થીમ અબ કી બાર ફિર મોદી સરકારની રખાય છે. આ મહાઅધિવેશનમાં આર્થિક અને રાજકીય એમ બે મોટા પ્રસ્તાવ પર મહોર લાગી શકે છે. જો સૂત્રોનું માનીએ તો જીએસટી અને નોટબંધીની સફળતા અંગે વાત થશે, તો સાથે જ 2014 થી અત્યાર સુધીની આર્થિક સ્થિતિનો પણ ઉલ્લેખ થઈ શકે છે. તો રાજકીય પ્રસ્તાવમાં દેશના આંતરિક હાલત અને કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે કાર્યકર્તાઓને અવગત કરવામાં આવશે, કે જેથી 2019ના પ્રચાર દરમિયાન પ્રજાને સરકારની ઉપલબ્ધિઓ અંગે જાણ થઈ શકે. લોકસભાની ચૂંટણી નજીક છે અને 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી અરુણ જેટલી સરકારનું છેલ્લું બજેટ રજૂ કરવાના છે. આવામાં મોદી સરકાર નાના ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. મોદી સરકારે આ માટેની વિશેષ કામગીરી પણ શરૂ કરી દીધી છે. 2014માં મધ્યમ વર્ગની સાથે જ ગ્રામ્ય વિસ્તારોના ખેડૂત વર્ગે પણ ભાજપને ખુલીને વોટ આપ્યા હતા અને આથી જ ભાજપની બમ્પર જીત શક્ય બની હતી. પણ હવે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની થયેલી હારને કારણે ભાજપ લોકસભા માટે નવી રણનીતિ અપનાવી રહી છે. આ 3 રાજ્યોના પરિણામ બાદ ભાજપ ફરીથી એકવાર નારાજ ખેડૂતોને પોતાના તરફ વાળવા વિવિધ યોજનાઓના સ્થાને એક વિશેષ પેકેજની જાહેરાત કરી શકે છે. સૂત્રોનું માનીએ તો સરકાર ખેડૂતોને વીમા સુરક્ષા, કૃષિ ઋણ અને આર્થિક મદદ એક સાથે આપવાનો વિચાર કરી રહી છે અને આ માટે સરકાર વ્યક્તિગત ફાયદાને સ્થાને પરિવારને મદદની જાહેરાત કરી શકે. આ યોજનામાં સરકાર નાના ખેડૂતો તેમજ ભાડે જમીન લઈને ખેતી કરતા ખેડૂત પરિવારો પર વધુ ભાર આપી શકે છે. આ ઉપરાંત સરકાર ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની જાહેરાત પણ કરી શકે છે. તો સાથે જ કૃષિ પરિવાર ઉપરાંત આર્થિક રૂપે પછાત પરિવારને પણ મદદની ભેટ મળી શકે છે. સરકાર આ માટે ઓડિશા મોડેલ લાગુ કરવા પર વિચાર કરી રહી છે. સૂત્રોનું માનીએ તો ઓડિશાના કાલિયા મોડેલ પર સરકાર હાલ અભ્યાસ કરી રહી છે. કાલિયા મોડેલ અંતર્ગત દરેક ખેડૂત પરિવારને 5 સિઝન માટે 25,000 રૂપિયા દેવાનો પ્રસ્તાવ છે. તો સાથે જ પ્રતિ વર્ષ નિયત રકમની આર્થિક મદદ દેવાની જોગવાઈ છે અને આ માટે જ મોદી સરકાર હાલ આર્થિક બોજની સમીક્ષા કરી રહી છે. ચૂંટણીના બહાને પણ જો આ સહાય નાના ખેડૂતો સુધી પહોંચે તો જગતના તાતને કંઈક અંશે રાહત મળી શકે તેમ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજપીપળા નગરપાલિકાના અણઘડ વહીવટને કારણે છેલ્લા 5 દિવસથી રાજપીપળા રહેવાસીઓને અંધારમાં રહેવાનો વારો આવ્યો છે, તો સાથે ચોરી અને લૂંટફાટના ભયના એંધાણ વચ્ચે જીવવું પડી રહ્યું છે. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી નજરે પડે તો માત્ર અંધારપટ. જો આપ સમજો છો કે આ દ્રશ્યો કોઈ અંતરિયાળ વિસ્તારના છે તો આપ થાપ ખાઈ રહ્યા છો. આ દ્રશ્યો છે રાજપીપળાના. નગરપાલિકાના અણઘડ વહીવટને કારણે છેલ્લા ઘણા દિવસથી અંધારપટમાં ફેરવાયું છે આખું રાજપીપળા. ભાજપ શાસિત રાજપીપળા નગરપાલિકા હાલ દેવાના ખાડામાં જતી રહેતા વીજ કંપનીની 7 કરોડ જેટલી મોટી રકમની ચૂકવણી બાકી છે, જેના કારણે વીજ કંપનીએ વીજ પુરવઠો કાપી નાખ્યો. સ્થાનિકો ભયના વાતાવરણમાં જીવી રહ્યા છે. અંધારપટના કારણે ચોરી જેવી ઘટનાઓનો ભય વધ્યો છે, જેના કારણે મોડી રાત સુધી જાગતા રહેવું પડે છે. ઠંડીનું વાતાવરણ છે, લોકો ઘેરમાં હોઈ જાય, ચોરીઓ થાય તો કોની જવાબદારી? પછી કોઈ ફળિયામાં લાઈટો નહીં. માંગણી છે કે જેમ બને તેમ જલ્દી લાઈટો ચાલુ કરી આપે ને લોકો આવતા જતાને બહુ નડતર થાય છે, લોકો પડી જાય છે. કોઈ ઘણા માણસ હોય એની શું દશા થાય? બાજુના જે પડોશી ફળિયાના રહેવાસીઓ છે એ ઘણી જ તકલીફો અનુભવી રહ્યા છે.
ઘણી બધી મૌખિક રજૂઆતો અમારા જે નગરપાલિકાના કોર્પોરેટરો છે એમના દ્વારા અમે આ રજૂઆતો કરી, છતાં આજ દિન સુધી એનો કોઈ નિવેડો આવ્યો નથી. વીજ કંપનીનું માનીએ તો પાલિકાને અનેક વાર નોટિસ પાઠવવામાં આવી, તેમ છતાં રકમ ભરપાઈ ન કરાઈ. આખરે સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કાપવાનો વારો આવ્યો. નિરાકરણ જો નગરપાલિકા દ્વારા એ જે કંઈ બી છે એ બાકી લેણા એ પૂરેપૂરા ભરપાઈ કરીએ ત્યારબાદ જ એ વીજ જોડાણ ચાલુ કરવામાં આવશે. અંધારપટ મામલે પાલિકા પ્રમુખે દોષનો ટોપલો વહીવટદારો પર ઢોળ્યો. કહ્યું, હાલ તો સમયસર બિલ ભરાયા છે, પરંતુ અગાઉનું બિલ બાકી બોલે છે. રાજ્ય સરકારે 4.5 કરોડ રૂપિયા સરકારે જીઈબીને ભરેલા છે, જે અમારી ગ્રાન્ટ શહેરી વિકાસની ગ્રાન્ટમાંથી 4.5 લાખ રૂપિયા રેગ્યુલર કપાય છે અને આ વહીવટી પ્રક્રિયા ચાલુ છે. હવે સવાલ એ છે કે જો સરકારે 4.30 કરોડ જેટલી મોટી રકમ ફાળવી છે તો સ્ટ્રીટ લાઇટ કાપવાનો વારો શા માટે આવ્યો? નગરપાલિકાની ગ્રાન્ટમાંથી રૂપિયા કપાય છે તો પછી શા માટે પ્રજાના પ્રશ્નોનો નિવેડો હજી સુધી નથી આવ્યો? બેદરકારી કોઈની પણ હોય, હાલ તો પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.